નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। આજે આપણે આવી ગયા છે ધરમપુરથી લગભગ 10 કિલોમીટર આગળ બરુમાળ મંદિરે, જ્યાં 500 કિલોનું શિવલિંગ, જેમાં 100 કિલો ચાંદી, 100 કિલો સોનું, 100 કિલો પિત્તળ અને 100 કિલો એલ્યુમિનિયમ થી બનેલું છે આખું મોટું શિવલિંગ છે। અને તમે પાછળ જોઈ શકો છો કે ગૌશાળા પણ છે। તો તમે એકવાર અહીં આવો અને આપણે આખા મંદિરમાં બધી જ જગ્યાના દેવી દેવતાઓને સ્થાપિત કરેલા છે અહીંયા। તો એકવાર તમારે જરૂરથી આવજો અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જય ભોલેનાથ મિત્રો, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? આશા રાખું છું કે તમે બધા ખૂબ જ મજામાં હશો। તમારું ફરી એકવાર દિલથી સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ સાવરિયા વ્લોગ્સમાં। આજે આપણે ગુજરાતના એક એવા દિવ્ય અને ખૂબ જ સુંદર સ્થળે આવ્યા છીએ જ્યાં ભક્તિ, કુદરત અને શાંતિ ત્રણેયનો અદ્ભુત અનુભવ એક સાથે થાય છે। આપણે આવી પહોંચ્યા છીએ ધરમપુર નજીક આવેલા બરુમલ મહાદેવ ધામમાં। જો તમે અત્યાર સુધી આ સ્થળે આવ્યા નથી તો આજે આખો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આપણે મંદિરનો લગભગ દરેક મહત્વનો ભાગ તમને બતાવવાના છીએ। ચાલો મિત્રો, હવે આપણે મંદિર તરફ આગળ વધીએ। જુઓ મિત્રો, જેમ જેમ આપણે મુખ્ય પ્રવેશ દ્વાર તરફ જઈ રહ્યા છીએ તેમ તેમ અહીંનું વાતાવરણ જ બદલાતું જાય છે। ચારે તરફ લીલાછમ વૃક્ષો, પર્વતો, ઠંડી હવા અને ભક્તિનો માહોલ, મનને એક અલગ જ શાંતિ મળે છે। મિત્રો, શહેરની ભાગદોડ અને રોજિંદા જીવનના તણાવમાંથી થોડો સમય કાઢીને જો તમે આવી જગ્યાએ આવો તો ખરેખર મન હળવું થઈ જાય છે। હવે આપણે મંદિરના મુખ્ય પરિસરમાં પ્રવેશી ગયા છીએ। સૌપ્રથમ તમે અહીંની સ્વચ્છતા પર ધ્યાન આપશો। સમગ્ર પરિસર ખૂબ જ સારી રીતે જાળવવામાં આવ્યું છે। ભક્તો શાંતિથી દર્શન કરે છે અને સૌ એકબીજાનો માન રાખે છે। મિત્રો, હવે આપણે આવી ગયા છીએ આ મંદિરના મુખ્ય આકર્ષણ પાસે। અહીં સ્થાપિત વિશાળ પંચધાતુથી બનેલું 6.5 ટન વજનનું જ્યોતિર્લિંગ દરેક ભક્ત માટે આસ્થાનું કેન્દ્ર છે। તેની સામે ઊભા રહીને ખરેખર એક અલગ જ આધ્યાત્મિક અનુભવ થાય છે। ભગવાન શિવના દર્શન કરતી વખતે મનમાં એક જ પ્રાર્થના આવે છે કે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય રહે। મિત્રો, હવે આપણે મંદિરના બીજા ભાગ તરફ જઈ રહ્યા છીએ। અહીં તમને ભગવાન શિવ ઉપરાંત અનેક દેવી દેવતાઓના મંદિરો જોવા મળશે। દરેક મંદિર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે। આ પરિસરની ખાસ વાત એ છે કે અહીં ફરતા ફરતા એવું લાગે છે કે જાણે અનેક પવિત્ર યાત્રાધામોની ઝલક એક જ જગ્યાએ મળી રહી હોય। અહીં જગન્નાથપુરીથી પ્રેરિત દર્શન સ્થળ, માતા વૈષ્ણો દેવીની ગુફા જેવી રચના તેમજ 12 જ્યોતિર્લિંગોના પ્રતીકરૂપ દર્શન જોવા મળે છે। જે ભક્તો સમગ્ર દેશના વિવિધ તીર્થ સ્થળોની મુલાકાત લઈ શકતા નથી તેમના માટે આવું પરિસર એક સુંદર આધ્યાત્મિક અનુભવ બની શકે છે। મિત્રો, હવે થોડું કુદરતનો પણ આનંદ લઈએ। જુઓ, ચારે તરફ કેટલી હરિયાળી છે। ખાસ કરીને ચોમાસામાં તો આખો વિસ્તાર જાણે લીલી ચાદર ઓઢી લે છે। ફોટા અને વિડીયો માટે પણ આ સ્થળ ખૂબ જ સુંદર છે। જો તમે પરિવાર સાથે એક દિવસની ટ્રીપનું આયોજન કરી રહ્યા હો તો બરુમલ મહાદેવ ચોક્કસ વિચારવા જેવું સ્થળ છે। અહીં દર્શન, કુદરતી વાતાવરણ અને શાંતિ બધું એક સાથે મળે છે। મિત્રો, જ્યારે પણ કોઈ ધાર્મિક સ્થળે આવીએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મંદિરની સ્વચ્છતા જાળવવી, કચરો ન ફેંકવો, શાંતિ જાળવવી અને દરેક ભક્તની લાગણીનો માન રાખવો આ આપણી સૌની જવાબદારી છે। મને વ્યક્તિગત રીતે અહીંનું શાંત વાતાવરણ અને કુદરતનો સંગમ ખૂબ જ ગમ્યો। થોડો સમય અહીં બેસો તો મન એકદમ શાંત થઈ જાય છે। જો તમે અહીં આવી ચૂક્યા હો તો કોમેન્ટમાં તમારો અનુભવ જરૂર જણાવજો, અને જો હજુ સુધી નથી આવ્યા તો સમય મળે ત્યારે એક વખત જરૂર મુલાકાત લેજો। મિત્રો, હવે ધીમે ધીમે આપણી આજની યાત્રા પૂર્ણ થવા આવી છે। આશા છે કે તમને આ દિવ્ય સ્થળની મુલાકાત અમારી સાથે ગમી હશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તમારા મિત્રો, પરિવાર અને બધા શિવ ભક્તો સાથે આ વિડીયો શેર જરૂર કરજો। અને જો તમે હજુ સુધી અમારી સાવરિયા વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી ગુજરાતના સુંદર પ્રવાસ સ્થળો, પ્રસિદ્ધ મંદિરો, કુદરતી સ્થળો અને નવા વ્લોગ્સની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। તમારો દરેક લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ અમને વધુ સારા અને વધુ સુંદર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। કોમેન્ટમાં એકવાર જરૂર લખજો, હર હર મહાદેવ। અને સાથે એ પણ જણાવજો કે આગળ તમે ગુજરાતના કયા મંદિર કે પ્રવાસ સ્થળનો વ્લોગ અમારી ચેનલ પર જોવા માંગો છો। ચાલો મિત્રો, આજ માટે બસ એટલું જ। ફરી મળીશું એક નવા સ્થળ, નવા પ્રવાસ અને નવા અનુભવ સાથે। ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો। જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ। ધન્યવાદ। ફરી મળીશું માત્ર અને માત્ર સાવરિયા વ્લોગ્સ પર।